યજ્ઞપુરુષદાસજીને પુનઃ ભગવા પહેરાવ્યા. સંવત 1946ના મહામાસમાં વિજ્ઞાનદાસજી, બેચર ભગત તથા શંકર ભગત વગેરેને ધૂળિયા મોકલવાનો હુકમ આચાર્ય મહારાજશ્રીએ આપ્યો. ત્યાર પછી યજ્ઞપુરુષદાસજીને ઠાસરા રહીને ભાગવત ભણવાની આજ્ઞા આપવામાં આવી. ઠાસરામાં યજ્ઞપુરુષદાસજીએ કોઠારનું કામ બહુ સારી રીતે કર્યું. તેથી મહારાજશ્રી રાજી ખૂબ હતા. સંવત 1947ના કાર્તિકી સમૈયા પછી આચાર્ય મહારાજ કાનમ, વાકડ અને વડોદરા જિલ્લાના ગામોમાં પધરામણીએ પધાર્યા હતા. એ દરમિયાન કંડારી ગામે આચાર્ય મહારાજે યજ્ઞપુરુષદાસજીને જોયા અને એક ભગવું વસ્ત્ર જોઈને પૂછ્યું, આવો વેશ કેમ રાખ્યો? હવેથી તમામ ભગવા રાખજો. એમ કહી તેમણે તમામ ભગવા વસ્ત્ર પહેરાવ્યા અને પુનઃ સાધુ કર્યા. અહીંથી આચાર્ય મહારાજ મંડળ સાથે પીપળી પધાર્યા. યજ્ઞપુરુષદાસજીને પોતાના ઉતારે ખૂબ હેતથી બોલાવીને પૂછ્યું, ભગતજીનું વચનામૃતનું જ્ઞાન વિજ્ઞાનદાસજીને સંપૂર્ણ છે કે નહીં, ને હવે શું અધૂરું છે? યજ્ઞપુરુષદાસજીએ કહ્યું, ભગતજીએ વચનામૃત તો બધા ભણાવ્યા છે ને ભજન પણ અખંડ કરે છે, પણ અધૂરું એટલું છે કે ભગતજી જેમ ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વાળીને અંતરમાં ઉતારીને શ્રીજી મહારાજની સંગાથે વાતો કરે છે, તેવી સ્થિતિ નથી કરાવી. એટલું અધૂરું છે. આચાર્ય મહારાજે કહ્યું, મારે તો ભગતજીનું જ્ઞાન એમનું એમની સાથે જતું ન રહે એ ફિકર છે. એ સમયે શાસ્ત્રી ધર્મતનય દાસે કહ્યું, એ તો એમના જેવી સ્થિતિ કરાવ્યા વિના દેહ મૂકવાના નથી. તેથી તે વાતની તમે ફિકર રાખશો નહીં. આચાર્ય મહારાજે કહ્યું, બહુ સારું. તમારે 12 મહિના સુધી કાંઈ ઉપાધિ થાય તેવું બોલવું નહીં. પછી હું જરૂર ભગતજીને બોલાવીશ. મારે વિશે તમને હેત છે ને હું કહું છું તેમ તમે કરો છો. માટે તમારા મનસૂબા મારે પૂરા કરવા છે. મારા મનથી તો એમ છે કે ભગતજીનું જ્ઞાન બધે પ્રવર્તે. ત્યાર પછી કેટલાક સમય પછી વિજ્ઞાનદાસજી તથા બેચર ભગત વગેરેને પણ પુનઃ સાધુ દીક્ષા આપવામાં આવી. ખાનદેશમાં સત્સંગ પ્રચાર. ધોળિયામાં સ્વામી શ્રી વિજ્ઞાનદાસજીના પ્રસંગથી વરખેડા ગામમાં કેવળદાસ, ભાઈદાસ, સખારામદાસ તથા આજુબાજુના બીજા ગામોમાં પણ જ્યાં વિજ્ઞાનદાસજીનું મંડળ ફરતું હતું ત્યાં ભગતજીનો બહુ જ મહિમા પ્રવર્ત્યો અને સર્વે મહુવા જઈ ભગતજીનો સમાગમ કરવા તૈયાર થયા. આ મંડળ 1947ના જેઠ સુદમાં મુંબઈથી આગબોટમાં મહુવા આવ્યું. એટલે ભગતજી તેમને સર્વેને આટલે છેટેથી આવ્યા જાણી હેતથી મળ્યા અને વાતો કરી ઘણું જ સુખ આપ્યું. આ દરમિયાન મહુવા મંદિરનું ખાતમુહૂર્ત હતું. તેમાં વરખેડાના ભાઈદાસ પાટીલે પોતાનો સોનાનો વેઢ ₹60નો પાયામાં નાખ્યો. તેથી ભગતજી ઘણા જ રાજી થયા. આ સર્વ હરિભક્તોને થોડા દિવસ રાખી વાતો કરીને ઘેર જવા આજ્ઞા કરી. ત્યારે સર્વેને મનમાં એમ થયું, વિજ્ઞાનદાસ સ્વામી કહેતા હતા તેવો કંઈક અલૌકિક અનુભવ આપણને થયો નહીં. એવો તેમનો સંકલ્પ જાણીને ભગતજી બોલ્યા, તમે ઘેર જાઓ અને તમારા સર્વ મનોરથ પૂરા થશે. પછી સૌ વહાણે બેસી ઘેર ગયા. ખાનદેશમાં સમાધિ પ્રકરણ. ઘેર આવીને સૌ ભગતજીની કહેલી વાતો સંભાળીને આનંદ ઉત્સવ કરતા હતા. તેવામાં 1 માસ પછી સખારામ પાટીલને એકાદશીના દિવસે સમાધિ થઈ.
અને નાડી પ્રાણ તણાઈ ગયા. 3 કલાક પછી જાગ્યા. સૌ તેની પાસે ટોળે મળી બેઠા હતા. તેમને જાગ્યા પછી સૌએ પૂછ્યું, શું દીઠું? ત્યારે તે કહે, એક તેજના ગોળાનો મોટો સમૂહ દીઠો, અને તેમાં અનંત મુક્તોના મંડળ વચ્ચે એક દિવ્ય સિંહાસન જોયું. તે ઉપર 2 મૂર્તિ બિરાજમાન હતી. શ્રીજી મહારાજ દિવ્ય અલંકારો સહિત બિરાજમાન હતા, અને બીજા આપણે મહુએ દીઠા હતા. તે પ્રાગજી ભગત તે જેવા મહુવામાં હતા તેવા જ ત્યાં જોયા, અને હાથમાં પંખો લઈને શ્રીજી મહારાજને પવન નાખતા હતા. કોટાન કોટી સૂર્યનું તેજ જેમાં છે એવી એ બંને મૂર્તિઓ શોભાયમાન હતી. પછી મને કહે કે હવે જાઓ, તમારા સૌના મનોરથ પૂરા થયા, એમ કહીને અહીં મોકલ્યો. એમ ત્યાંના સર્વે હરિભક્તોને અતિશય આનંદ થયો, અને સમાધિથી સર્વેને ઘણું જ અલૌકિક આશ્ચર્ય થયું. બીજે દિવસે ધૂળીએ સમાધિના ખબર મોકલ્યા, એટલે ત્યાંના હરિભક્તો તથા વિજ્ઞાનદાસજીનું મંડળ વરખેડા ગયું. ત્રીજે દિવસે સખારામ પાટીલને ફરી સમાધિ થઈ. તેમાંથી જાગ્રત થયા ત્યારે તેમણે કહ્યું, આજે તો ભગતજીનો વેશ અહીંના જેવો નહોતો. આજે તો દિવ્ય મુગટ આભૂષણ ધારણ કર્યા હતા, અને શ્રીજીની સેવામાં તત્પર અનુવૃત્તિમાં જ દીઠા. એ સાંભળી સ્વામી વિજ્ઞાનદાસજીએ કહ્યું, પહેલે દિવસે તમને ઓળખાવવા સારું જ ભગતજીનો વેશ તથા રૂપ અહીંના જેવા દેખાડ્યા, પણ એ તો અહીં છે, તો પણ દિવ્ય દેહે શ્રીજીની સેવામાં જ છે. એવી રીતે ભગતજીએ પોતાનો અલૌકિક પ્રતાપ બતાવ્યો. સખારામ પાટીલને 6 માસ સુધી સમાધિ રહી. આખા ખાનદેશમાં આ વાત પ્રસરી અને સૌને પ્રતીતિ થઈ કે શ્રીજી મહારાજ ભગતજી દ્વારા પ્રગટ જ છે અને સૌ ભક્તના મનોરથ પૂરા કરે છે. આવા અદ્ભુત પ્રતાપથી ખાનદેશના ઘણા હરિભક્તો મહુવા ભગતજીના દર્શને જવા લાગ્યા. મહુવા તરફ પ્રયાણ. સંવત 1947ના ચાતુર્માસમાં ચાણસદના વૈદ્ય વિશ્વનાથ તથા કાલિદાસભાઈ તથા મનસુખભાઈ, વસોના ચતુરભાઈ, પુરુષોત્તમભાઈ, નારના ઝવેરભાઈ, નડિયાદના ઝવેરીલાલભાઈ તથા ઉલ્લાસરામભાઈ, ભાદરણના પુરુષોત્તમ, વસોના ભાઈલાલભાઈ, પીજના મોતીલાલભાઈ, ત્રાજના વૈદ્ય દામોદર મનસુખલાલ વગેરે ઘણા જ હરિભક્તો ભગતજીનો સમાગમ કરવા વારંવાર મહુવા જતા હતા. ભગતજી પણ તેમને સર્વ સંતોની ખબર પૂછતા. ખાસ કરીને યજ્ઞપુરુષદાસજીની પહેલી ખબર પૂછે અને પછી કહે, તેમને સારી પેઠે ભણવાનું કહેજો, અને ઓલા ધૂળિયાવાળા પણ આનંદમાં હશે. એમ વૃત્તિ દ્વારા અતિ મહિમાની મૂર્તિ અને પોતાના સ્વરૂપના ભાવને પામી ગયેલા વિજ્ઞાનદાસજીને પણ વારંવાર સંભાળે. આમ અલૌકિક આનંદ કરાવે, વાતો કરે, 4 કલાક ધ્યાનમાં બેસાડે, પોતે પણ બેસે. હરિભક્તો પણ જાણે આ જગત જ નથી અને કેવળ બ્રહ્મનો આનંદ જ લૂંટવાનો છે, એવી વૃત્તિથી ભગતજીના દર્શન, વાતો અને સેવામાં એકાગ્ર ચિત્તે જોડાઈ જતા અને અનવધિકાતિશય બ્રહ્મના આનંદના સુખનો અનુભવ કરતા. શ્રાવણ માસમાં આ હરિભક્તો મહુવા પધાર્યા. ત્યારે મહુવામાં કોલેરાનો ઉપદ્રવ હતો અને લોકો મહુવા ખાલી કરી બીજા ગામોમાં રહેવા જતા હતા. રોજ 150 માણસો મરતા હતા. આવો ઉપદ્રવ જોઈ આ હરિભક્તોએ સંકલ્પ કર્યો, આપણે તો ભગતજી જેમ કહે તેમ કરવું. તેથી ભગતજી તેમનો સંકલ્પ જાણી બોલ્યા, તમે આવ્યા તે બહુ સારું થયું, અને હવે અહીં 10 દિવસ રહો, અને તમારું માથું દુખવાનું હશે તો ઘેર ગયા પછી દુખશે, પણ અહીં તો કંઈ થશે જ નહીં.
પછી તો સૌ શાંતિથી રહ્યા. ભગતજી રોજ 10-10 માળાની ધૂન વધારે કરાવે. કોઈ સત્સંગીને કોલેરા થાય તો ભગતજી તેને હનુમાનજીને 5 શેર તેલ ચડાવવાનું કહે, એટલે તુરત મટી જાય. એવી રીતે મહુવાના સત્સંગીઓને ભગતજીના પ્રતાપે કરીને કંઈ જ થયું નહીં. ભગતજી દરેકને કહે, આપણી ધીરજ જોવા આવા દૈવિક ઉપદ્રવો આવી પડે, પણ મહારાજે આપણી સેવામાં હનુમાનજી જેવા સેવકો મૂક્યા છે. તે કોઈ સત્સંગીને ઉપદ્રવ નડવા દેશે જ નહીં. યજ્ઞપુરુષ દાસજી ઠાકરીઓ વીંછી છે. આ પ્રમાણે મહુવામાં ઠાસરા, નડિયાદ તથા અમદાવાદના હરિભક્તો વારંવાર ભગતજીનો સમાગમ કરવા આવતા અને ભગતજી પર તેમને વાતો કરી યથાર્થ સુખ આપી તેમના સર્વ મનોરથ પૂરા કરતા. કોઠારી પ્રભુદાસ રાજુલા પથ્થર કાઢવાનું નિમિત્ત કાઢી મહુવા ગયા અને ત્યાં 5 દિવસ ભગતજી ભેળા રહ્યા. તેમણે ભગતજીને વરતાલના સર્વ સમાચાર આપ્યા અને કહ્યું, મહાપુરુષદાસજીને કોઠારમાં રાખ્યા છે અને કેશવપ્રસાદ પુરાણી ભંડારમાં છે અને પરમેશ્વરાનંદજી વરતાલમાં છે. ત્યારે ભગતજી બોલ્યા, પરમેશ્વરાનંદજીને તો શ્રી આચાર્ય મહારાજે વરતાલ રાખ્યા છે અને સૌને જમાડે છે અને આનંદ કરે છે, અને યજ્ઞપુરુષદાસજી તો ઠાકરીઓ વીંછી છે. તે જ્યાં જશે ત્યાં મુમુક્ષુને ચટકો મારીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતની ઓળખાણ કરાવી દેશે. એમ ઘણી વાતો કરીને કહ્યું, મારે જેવો વિયોગ છે તેવો જ શ્રીજી મહારાજ યોગ આપશે, માટે મૂંઝાશો નહીં. એમ તેમને અનેક વાતો કરી રાજી કરી રાજુલે મોકલ્યા. સંવત 1948ની સાલમાં ભગતજીનું આખું વર્ષ મંદિરની સેવા અને કથા વાર્તામાં રત રહ્યું. પોતાના હેતવાળા હરિભક્તોની સેવા લઈને ભગતજી આ મંદિર બંધાવતા હતા. ભગતજીને શરીરે ખૂબ કસર હતી, તેથી હરિભક્તો તેમની દવા માટે રકમ મોકલાવતા. ભગતજી પાસેથી તે રકમ લઈને પણ મહુવાના કેટલાક હરિભક્તો મંદિરના કામકાજમાં વાપરી નાખતા. પરંતુ ભગતજીને તો દેહની ક્યાં પરવા જ હતી, તેઓ તો ઉલટાના રાજી થતા. મહુવામાં આચાર્ય મહારાજશ્રીની પધરામણી. સંવત 1949માં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ મહુવા પોષ વદી 12ને દિવસે પધાર્યા. આ અરસામાં વિઠ્ઠલભાઈને ઘણો જ મંદવાડ થઈ ગયો હતો અને જે દિવસે ફૂલચંદભાઈ આચાર્ય મહારાજને મહુવા પધારવા આમંત્રણ દેવા પાલીતાણે ગયા, તે જ રાત્રે શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તથા બીજા સંત પાર્ષદો સહિત વિઠ્ઠલભાઈને દર્શન આપ્યા અને કહ્યું, હાલ વિહારીલાલજી મહારાજનું મહુવા પધારવાનું ઠર્યું છે, એટલે હમણાં તમને નહીં તેડી જઈએ. એમ એ ભક્તને આ અદ્ભુત સમયના છેલ્લા દર્શન માટે મહારાજે રાખ્યા. મહુવાના સત્સંગીઓની પ્રણાલી મુજબ તેમણે મહારાજશ્રીનું અદ્ભુત સામયું કર્યું. મંદિર પાસે એક મોટો કાગળની કમાનવાળો સુશોભિત દરવાજો બનાવ્યો તથા શહેરમાં દાખલ થવાના માર્ગમાં પણ ફૂલનો મોટો દરવાજો ઊભો કર્યો. દરબારમાંથી હાથી, ઘોડા, ઊંટ, ઢોલ, ત્રાંસા, નગારા વગેરે સામગ્રી ભેગી કરી હતી અને મહારાજશ્રી બહાર વાડીમાં પધાર્યા હતા. ત્યાં હાથી રૂપાની અંબાડી સોતો તૈયાર રાખ્યો હતો. પ્રથમ ડેરા નિશાન, પાછળ સામે ગયેલ ઘોડે સવાર, તેની પાછળ પોલીસ સવાર તથા પટાવાળા, તેની પાછળ શરણાઈ તથા ત્રાંસા, પાછળ બંદૂકધારી આરબની બેરક, પાછળ વાજા, પાછળ મહાજન શેઠિયા, આશરે 500, જેમાં મુખ્ય ભગતજી મહારાજ,
જગન્નાથજીના નવા વસ્ત્ર ધારણ કરીને અલૌકિક શોભતા, પછી હરિભક્તો, પછી સંતો કીર્તનો બોલતા, પછી મહારાજના અંગરક્ષક પાર્ષદો, આયુધો સહિત, અને પાછળ મહારાજનો હાથી. આ રીતે અલૌકિક શોભાએ યુક્ત સામયું સવારના 7થી શરૂ થયું. તે 11:30 વાગ્યે સૌ મંદિરમાં આવ્યા. મહારાજ શ્રી હાથીએથી ઉતર્યા એટલે તુરત જ ભગતજીએ તેમને દંડવત કર્યા. મહારાજ શ્રી ભગતજી સામું જોઈ રહ્યા અને પછી બોલ્યા, આવો વેશ તમે કોઈ દિવસ ધાર્યો નહોતો અને આવું રૂપ પણ નહોતું. આ તો અલૌકિક છે અને બહુ જ સારું કર્યું. ત્યારે ભગતજી હસીને બોલ્યા, આ તો મારા ભત્રીજાએ આગ્રહથી પહેરાવ્યા છે. વળી મારે પણ આવો અવસર ક્યાંથી? સાક્ષાત પુરુષોત્તમ નારાયણના ધર્મકુળના પુત્ર મારે આંગણે પધારે તે મારે તો આજ શુભ અવસર. એમ કહીને મહારાજ શ્રીનો હાથ પકડીને મંદિરમાં પધાર્યા. ત્યાર પછી રસોઈ તૈયાર કરાવી હતી એટલે આચાર્ય મહારાજ સાધુ, બ્રહ્મચારી તથા પાર્ષદોની પંક્તિ કરી સૌને જમાડ્યા. બપોરે સર્વસંતો હરિભક્તોની સભા થઈ અને આચાર્ય મહારાજ ગાદી તકિયા નાખીને બિરાજમાન થયા હતા અને સામે ભગતજીને ગાદી તકિયાનું આસન આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી નાખી આપ્યું હતું. પછી મહારાજે કહ્યું, હવે તમે વાતો કરો. આ વખતે તમારા સમાગમ સારું હું આવ્યો છું એટલે શાંતિ થાય એવી વાતો કરો. એ પ્રમાણે ભગતજીને કહ્યું. એટલે ભગતજીએ ઘણી જ ધર્મ, નિયમ તથા વૈરાગ્ય અને ભક્તિ ઉપર વાતો કરી.